ગયેલો આ યુવક ડૂબ્યો છે। મિતેશ લુહાર નામનો યુવક ડેમમાં ડૂબી ગયો। ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ પણ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો છોટાઉદેપુરમાં મિત્રો સાથે એક યુવક નાહવા ગયો હતો અને તે ડૂબ્યો હોવાની આ માહિતી મિતેશ લુહાર નામનો આ યુવક ડૂબી ગયો। ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક રેસ્ક્યુ માટે પહોંચી હતી અને યુવકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। સુખી ડેમમાં આ યુવક ડૂબ્યો હોવાની માહિતી આ યુવક નાહવા પડ્યો હતો અને એ સમયગાળા દરમિયાન વહેણ વધતા તે ડૂબી ગયો હતો। મિત્રો સાથે તે ગયો હતો અને અત્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ જ મુદ્દે સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર છે। રાજેશ, છોટાઉદેપુરના સુખી ડેમમાં એક યુવક ડૂબ્યો હોવાની માહિતી, અત્યારે શું તપાસ? જી ધ્રુવી, વાત કરવામાં આવે તો ગઈકાલે જે સુખી ડેમ છે, સુખી ડેમમાં ગઢ ભીખાપુરા ગામના બે મિત્રો જે છે, મિતેશ લુહાર અને એના મિત્ર સાથે નાહવા ગયા હતા। અચાનક આ બે યુવાન જે છે એ પાણીમાં ગરકાવ થતા તે ડૂબી ગયો હતો। ગઈકાલથી જ ફાયર બ્રિગેડની શોધ આજે પણ કરી રહ્યા છે, પરંતુ હજી યુવક મળી આવ્યો નહીં। હાલ ગરમીને લઈને જે યુવક છે એ નાહવા ગયા હતા, ખૂબ ઊંડા પાણીમાં જતા તે પાણીમાં ગરકાવ થતા હજી સુધી એ યુવકની લાશ મળી નથી। જી ધ્રુવી, બિલકુલ આભાર રાજેશ તમામ જાણકારી માટે।